નૂતન વર્ષ મે મિલનમાં ધારાસભ્ય જીવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની ઉપસ્થિતિ. ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે અમરેલી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓના વડાઓ અને વિવિધ રાજકીય આગેવાનો સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી. ધારાસભ્ય જીવી કાકડિયાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને શાબ્દિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા વંદે માતરમના ગીત સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ સમારોહમાં સંગઠનને મજબૂત બનાવવા માટેના વિવિધ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું. નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું. સહકારી મંડળીઓના પ્રમુખો બધા, દરેક સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે, એમનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈપણ વસ્તુ હોય એમનો વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી. અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી એનડીએનો જે વિજય થયો છે, એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને મોં મીઠા કર્યા હતા.